डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હું ડૉક્ટર નટુભાઈ પટેલ, પૂર્વ પ્રિન્સિપાલ શિવશા કોમર્સ કોલેજ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ તબક્કે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ ભારતીય અર્થતંત્રનો પરિચય એનું એક લેક્ચર આપણે જોયા પછી હવે બીજા લેક્ચરની વાત બાકીના કેટલાક મુદ્દાઓની હું આપની સમક્ષ રજૂ કરું છું. આપણે પહેલા લેક્ચરમાં જોયું કે ભારતીય અર્થતંત્ર, એનું સ્વરૂપ, ભારતીય અર્થતંત્ર, એના 7 દાયકાઓની સારી નરસી અસરો, એમાં જે આપણે થોડીક બાબત અસરોની બાકી છે એ પૂરી કરી અને પછી નવા મુદ્દા પર નાઉ કમ ટુ ધ પોઈન્ટ, ન્યૂ પોઈન્ટ. તો આ વાત કર્યા પછી હું નવા મુદ્દા ઉપર આવીશ જે આપને સમક્ષ મૂકીશ. આપણે જે વાત કરતા હતા એ ભ્રષ્ટાચાર વધ્યો, કર્મચારીઓની બિનકાર્યક્ષમતા ઓછી થઈ, આ બધી બાબતોની વાત કરતા હતા. એટલે આ જે ખરાબ અસરો છે એની વાત. જીએસટી પરિવર્તન આવ્યું. જીએસટી પરિવર્તનની સાથે સાથે એના દર બદલાતા રહે, એની સિસ્ટમ બદલાતી રહે, પણ જીએસટીના નોલેજનો કે જીએસટીની સિસ્ટમનો લોકો સુધી એની જાગૃતિ નથી, લોકો સુધી એનું જ્ઞાન નથી, લોકો એનાથી અજ્ઞાન છે અને જ્ઞાનનો અભાવ છે. આ એક એની ખામી કહી શકાય. બેકારી વધી છે, એમાં ખાસ કરીને શિક્ષિત બેકારીમાં વધારો થયો છે. અને એટલા માટે કે ભારતની અંદર શિક્ષણનો વ્યાપ વધ્યો છે, શિક્ષણની વૃદ્ધિ થઈ છે, શિક્ષણનો વિકાસ નથી થયો. નંબર ઓફ સ્કૂલ્સ, નંબર ઓફ કોલેજીસ, નંબર ઓફ યુનિવર્સિટી આ ઇન્ક્રીઝ થઈ છે, પણ નંબર ઓફ સ્ટુડન્ટ્સ પણ સામે પક્ષે એની ક્વોલિટી ઓફ એજ્યુકેશનની વાત કરીએ તો ખરેખર એ વાસ્તવમાં થયેલી જોવા મળતી નથી. એટલા માટે કે આ જે શિક્ષણ જે આપવામાં આવે છે એ શિક્ષણ માત્ર ને માત્ર પુસ્તકીયું જ્ઞાન છે. આગળ એની વાત કરીશું, જ્યારે એનું લક્ષણની વાત આવશે ત્યારે વિગતે વાત કરીશ. પણ આ એક આપણને વસ્તુ જોવા મળે છે. બીજું, ભારતની અંદર યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચાઓ થાય છે. આ ખર્ચાઓને કારણે ભારતની રાજકોષીય ખાધમાં વધારો થયો છે. તમે જો કે દિન પ્રતિદિન પહેલી યોજનાનું કદ કેટલું હતું, બીજી યોજનાનું કદ, ત્રીજી યોજનાનું કદ, એમ કરતાં આપણે આજે 12 કે 13, 14 કે 15મી પંચવર્ષીય યોજના છે તો એમાં યોજનાઓનું કદ એ બહુ મોટું થયું છે. અને આમાં યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચાઓ વધવાને કારણે ભારતની રાજકોષીય ખાધમાં વધારો થયો છે. માળખાગત સુવિધાઓનો અભાવ. આપણે અમદાવાદમાં છીએ ને અમદાવાદના બધા ફ્લાયઓવર જોઈએ ને આ બધું જોઈએ ત્યારે એમ થાય કે અપ ટુ ડેટ માળખાગત સુવિધાઓ થઈ છે, ખૂબ ડેવલપ થયું છે એવું લાગે. ચોક્કસ, નો ડાઉટ, આપણે સ્વીકારીએ. પણ સાથે સાથે આપણા જ બીજા વિસ્તારો, ટ્રાઇબલ વિસ્તારો જોઈએ, રૂરલ વિસ્તાર જોઈએ, અંતરિયાળ વિસ્તાર જોઈએ તો ત્યાં રોડ, રસ્તા, વીજળી, પાણી, સ્કૂલ ના સુવિધાને નામે આપણે જોઈએ તો ખૂબ અધુરસ છે, ખૂબ એમાં આપણને ઓછાપણું જોવા મળે છે. માળખાગત સુવિધાઓની સાથે સાથે આ બધી હોસ્પિટલ પણ આવી ગઈ તો આ જે છે એ અંતરિયાળ વિસ્તારોમાં એનો અભાવ જોવા મળે છે. એ આ 70ના દાયકાઓની વાત છે. એટલે જ મેં કહ્યું કે અંતરિયાળ વિસ્તારમાં જઈને કોઈકને પૂછો કે ભાઈ આ 70 વર્ષનું સર્વૈયું તમારું કેવું રહ્યું, એ એવું જ કહેશે કે સરવૈયા બાબતે કોઈને કંઈ કહેવા જણવું નથી, નહીં નફો નહીં નુકસાન, કંઈ રહેવાય એવું નથી, એવું કહેશે. બીજી વાત, બેકારીમાં આપણા દેશમાં પ્રચ્છન્ન બેકાર, ગુપ્ત બેકાર અને સુષુપ્ત બેકાર એનો વધારો જોવા મળે છે. એટલા માટે કે ખેતી આધારિત દેશ છે એટલે આપણને આમ એવું લાગે આનો મિનિંગ સમજવો પડે. પ્રચ્છન્ન બેકાર કે ગુપ્ત બેકાર એનો મિનિંગ ખાસ સમજવો પડે. એની લાંબી વાત નહીં કરીએ,
પણ ભારતની અંદર એમાં વધારો એટલા માટે કે આપણને દેખીતી રીતે કામ કરતા લાગે બધા. 5 માણસો કામ કરતા હોય અને માનો કે 50 લાખનું ઉત્પાદન થતું હોય, બરાબર. એ 5 માણસોની જગ્યાએ 3 માણસો ખસી જાય ને 2 જ માણસો કામ કરે તો પણ 50 લાખનું જ ઉત્પાદન થતું હોય. તો પેલા 3 માણસો એ દેખીતી રીતે કામ કરતા હતા, ખરેખર એ પ્રચ્છન્ન બેકાર છે, એ સુષુપ્ત બેકાર છે કે જેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, જે માર્જિનલ પ્રોડક્ટિવિટી જેની શૂન્ય હોય, કે એનો ઉત્પાદનમાં કોઈ હિસ્સો ના હોય, દેખીતી રીતે કામ કરે, બાકી એ રોજગાર મેળવતા નહોતા. એ પ્રચ્છન્ન બેકાર છે અને આ સ્થિતિ ભારતની અંદર 70ના દાયકામાં જોવા મળી છે. કુદરતી આપત્તિઓની વાત કરીએ તો હમણાં જ આપણને તાજેતરનો અનુભવ પણ છે. કોરોના છેલ્લા 2 વર્ષનો ગંભીર મોટો જે એક રોગ, અને એ આખા અર્થતંત્રને, આખા સમાજને, આખા દેશને, આખા વિશ્વને હચમચાવી મૂક્યું. તો આવી જે પરિસ્થિતિઓ આવે છે એ પરિસ્થિતિઓને કારણે પણ ગરીબી વધી છે, આર્થિક સમસ્યાઓ વધી છે. આ એક વાત કરી. એ પહેલાં આપણે પ્લેગ આવ્યો હતો સુરતમાં, તો એ સિવાય 2000માં ભૂકંપ આવ્યો. તો આ બધી જે કુદરતી આપત્તિ છે, કુદરતી આપત્તિ, એને કારણે લોકોની ધંધા રોજગાર એ પડી ભાગ્યા, લોકોની આવકો ઘટી અને લોકો દેવાદાર પણ થયા, અનેક લોકો ભગવાનને શરણ થઈ ગયા અને ગરીબીમાં વધારો થયો. એવું 70ના દાયકામાં એક નબળું પાસું પણ જોવા મળ્યું છે. એટલે આપણે એના આખા 70ના દાયકાઓમાં જોઈએ તો ઘણી બધી કુદરતી આપત્તિઓ, છપ્પનિયો કાર હશે ને આ બધી ઘણી બધી આપણને જોવા મળે. આપણે તો લેટેસ્ટ મેં જે હતી હમણાં એ વાત કરી, કોરોના, પ્લેગ, કે પછી ભૂકંપ, કે પછી મચ્છુ ડેમ તૂટ્યો હોય, આ બધી વાતો એમાં થઈ શકે. અને ભારતીય અર્થતંત્ર એ ગ્રામ્ય અર્થતંત્ર છે, ખેતી પ્રધાન અર્થતંત્ર છે. આ દાયકાઓ દરમિયાન ભારતીય અર્થતંત્રમાં ગ્રામ્ય અર્થતંત્ર, રૂરલ ઇકોનોમી, એને અવગણવામાં આવી છે, એને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. રૂરલ ઇકોનોમી, ગામડાઓ આબાદ તો દેશ આબાદ. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો ભારત 7 લાખ ગામડાઓનો બનેલો દેશ છે. જો ગામડાઓ આબાદ હશે તો ભારત આબાદ હશે, ભારત દેશ આઝાદ પણ હશે, ખરેખર આઝાદ. આઝાદી મળી ગઈ એટલે આઝાદ નહીં, ખરેખર આઝાદ, આર્થિક રીતે આઝાદ હશે. એટલે ગામડાઓની જે અવગણના થઈ છે એ અવગણના ન થવી જોઈએ. આ અવગણના એ પણ એનું એક ખરાબ પાસું છે. બીજું, કર આવક ઓછી. એના કારણે કર આવક ઓછી એટલા માટે કે એમાં સરકારની સાથે સાથે પ્રજા પણ દોષી છે. પ્રજા પોતે કરચોરી કરે છે, કોઈ પણ પ્રકારે, કેન પ્રકારે કરચોરી કરવા માટે પ્રજા ટેવાયેલી છે. પ્રમાણિકતાથી કર કોણ ભરે છે એ જુઓ તમે. જે નોકરિયાત છે ભરે છે, એ પણ સમય મળે અથવા તો ક્યાંય તક મળે તો એ પણ કર ચોરી કરવા માટેની જો સગવડ હોય કે તક મળતી હોય તો એ પણ આપણો ભારતીય છોડતો નથી. શિક્ષણનો વ્યાપ વધુ, મેં કહ્યું અગાઉ એ પ્રમાણે, ગુણવત્તા નથી. આ એક મુદ્દો છે, ચોક્કસ નથી. એટલે હું પોતે મારા અંગત મંતવ્ય પ્રમાણે કહું છું કે ભારપૂર્વક કહું છું કે ભારતની અંદર અને એમાં આપણા ગુજરાતની અંદર આ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ વધી છે પણ શિક્ષણની ગુણવત્તામાં વધારો થયો નથી. એવું હું ચોક્કસ ભારપૂર્વક એટલા માટે કહું છું કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધે છે, એની સામે ફેસિલિટી નથી, એની સામે લાઇબ્રેરી નથી, લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરિયનો નથી, કોલેજોમાં અધ્યાપકો નથી, શિક્ષકોની ઘટ છે, વહીવટી સ્ટાફની ઘટ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી આપણે કહીએ તો શિક્ષણનો વ્યાપ વધ્યો છે, શિક્ષણની ગુણવત્તામાં વધારો થયો નથી. આર્થિક વિકાસના કાર્યક્રમોનો ખર્ચ ઊંચો અને આંતરિક વિદેશી દેવું વધ્યું છે. આ છેલ્લું અને મહત્ત્વનું આપણે ખરાબ પાસું આપણા 7 દાયકાઓમાં ભારતીય અર્થતંત્રનો કહીએ કે ભાઈ જુદા જુદા કાર્યક્રમો હોય, જુદા જુદા સમારંભ હોય કે જે કંઈ આર્થિક કાર્યક્રમો હોય, એમાં એનો ખર્ચ ખૂબ ઊંચો હોય છે. પ્રજા કલ્યાણનો કાર્યક્રમ માનો કે સેવા સેતુના કાર્યક્રમો, જે કંઈ કાર્યક્રમો હોય, આપણે કોઈને પણ દોષ દેતા નથી, પણ જે કાર્યક્રમો છે એનો ખર્ચ ઊંચો હોય અને એ વર્લ્ડ લેવલની વાત નથી કરતા, રાષ્ટ્ર કક્ષાએ
આવા પ્રકારના ખર્ચાઓ ઊંચા હોવાને કારણે ભારતની અંદર આંતરિક દેવું અને વિદેશી દેવું એમાં વધારો થયો છે, જેને કારણે ભારતીય અર્થતંત્ર એ ને વિકાસની જે તક મળવી જોઈએ, વિકાસની જે જગ્યા મળવી જોઈએ એ મળતી નથી અને વિકાસ માટે એ શૂન્યાવકાશ રહે છે. તો આ આપણે ભારતીય અર્થતંત્રની સારી અસરો, ખરાબ અસરો એની વાત કરી. હવે લક્ષણોની વાત કરવી છે આપણે, અને એ લક્ષણોની વાત કર્યા પછી બીજા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની વાત કરી આપણે આ લેક્ચરની પૂર્ણાહુતિ કરીશું. આ જોયા પછી ખરેખર જો અભ્યાસ કરવા બેસીએ અને આ જે વાત કરી એના પરથી જ જો તમે કેટલાક એના લક્ષણો તારવી શકો તો એ ખૂબ સારી બાબત તમારા અભ્યાસ માટે બની શકે. એટલા માટે કે આ જે ચર્ચા થઈ કે જે તમારી સમક્ષ મેં કેટલીક વાતો મૂકી એમાંથી જ આપણને કેટલાક થતા લક્ષણો, દેખાઈ આવતા લક્ષણો એ ભારતીય અર્થતંત્રના છે. ભારતીય અર્થતંત્ર અલ્પ વિકસિત અર્થતંત્ર, વિકસતું જતું અર્થતંત્ર, અને એનો અર્થ જે છે એ કે જે દેશમાં કુદરતી સાધન સંપત્તિ વણ વપરાયેલી હોય અને એને લીધે વિકાસની તકો ન હોય તો એવા અર્થતંત્રને એ અલ્પવિકસિત અર્થતંત્ર જ ગણી શકાય. જો આપણા દેશમાં જે કંઈ છે કુદરતી સાધન સંપત્તિ એનો મહત્તમ ઉપયોગ થાય, મહત્તમ યોગ્ય ઉપયોગ થાય તો ભારત એ ખરેખર ખૂબ વિકસિત કક્ષાએ ઊંચે પહોંચી શકે. ભારત એ સોનાની ચીડિયા છે એવું પણ કહી શકાય છે. એટલે આ એક મુદ્દો મહત્ત્વનો છે. એના લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ ઓછી માથાદીઠ આવક. 2010 તો 1270 પર હતી. હવે માથાદીઠ આવક છે ને એ ખરેખર કોઈ પણ દેશ અને કોઈ પણ વ્યક્તિના વિકાસનો માપદંડ છે. પર કેપિટલ ઇન્કમ ભારતમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, પણ રાષ્ટ્રીય આવકના વધારાની સાથે સાથે સામે પક્ષે વસ્તી એટલી બધી વધે છે જેને કારણે જેટલું માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ તે થતો નથી. માથાદીઠ આવક નીચી થાય છે કારણ કે વસ્તી વધારાનો દર ઊંચો હોય એની સાથે રાષ્ટ્રીય આવકનો દર વધતો હોય પણ એ ઓછા દરે વધતો હોય, અને વસ્તી વધારાનો દર એ ઊંચા દરે વધતો હોય. તો એને આપણે ટોટલ ઇન્કમ અને વસ્તી એને આપણે ડિવાઇડેડ કરીએ તો આપણને પર કેપિટલ ઇન્કમ એ ખૂબ ઓછી જોવા મળે છે, નીચી આવક જોવા મળે છે, અને એને કારણે ભારતમાં ગરીબી પણ જોવા મળે છે. આ બીજું લક્ષણ. ગરીબીના બે પ્રકાર છે, એક સાપેક્ષ ગરીબી, એક નિરપેક્ષ ગરીબી. ગરીબીના બે પ્રકાર છે, સાપેક્ષ અને નિરપેક્ષ. તો તમે જુઓ કે સાપેક્ષની વાત કરો અને નિરપેક્ષની વાત કરો તો નિરપેક્ષ ગરીબીમાં ખર્ચ જે હોય દૈનિક એના પર આધાર છે, અને સાપેક્ષ ગરીબીમાં વાત કરીએ તો અ અને બ એ રીતે કમ્પેરિઝનની વાત આવે છે. એટલે ગરીબી પણ એ ભારતનું મુખ્ય લક્ષણ ગણી શકાય છે. પછી ગરીબીને કારણે બેરોજગારી. ત્રીજું લક્ષણ, ગરીબ હોય એટલે એને કંઈ નાનો મોટો ધંધો કરવો હોય તો એ ન કરી શકે ઇન્વેસ્ટમેન્ટ કરીને, અથવા તો એને સારું એજ્યુકેશન મેળવી અને સેવા ક્ષેત્રમાં જવું હોય તો ના જઈ શકે. આ સ્વાભાવિક છે. ખેતી ક્ષેત્રે એને જે કંઈ કામ મળે અને ખેત મજૂર તરીકે, શ્રમિક તરીકે એને કામ કરવું પડે, એટલે એની આવક એ મર્યાદિત બની જાય, અને મર્યાદિત આવકને કારણે એ નીચી આવક ધરાવે અને એ ગરીબીમાં એનો સમાવેશ થાય છે. તો ભારતમાં ગરીબી એ એનું ત્રીજું લક્ષણ છે. ઓછી આવક, બેરોજગારી, ગરીબી. ત્રીજી બાબત વસ્તી વૃદ્ધિ. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે કે જન્મદર અને મૃત્યુદર, આમ તો જન્મદરે ઘટ્યો છે અને મૃત્યુદરે ઘટ્યો છે, બરાબર. વસ્તી સંક્રમણનો સિદ્ધાંત જે છે માલ્થસનો, એની વાત કરવી તો બહુ લાંબી વાત થશે, પણ આમાં જે અત્યારે હાલ જે આ બંનેમાં ઘટાડો થયો છે છતાં પણ ભારતની અંદર વસ્તી વધારાનો દર
ઊંચો છે અને ભારતની વસ્તી કૂદકે ને ભૂતકે વધતી જાય છે. એક સમય એવો પણ આવશે કે ચીન એ બીજા નંબરે હશે અને ભારત એ પહેલા નંબરે હશે. આ એક ભારતીય અર્થતંત્રનું લક્ષણ છે. કૃષિ ઉત્પાદન, પ્રાથમિક ઉત્પાદન પર વધુ અવલંબન છે ભારતીય અર્થતંત્ર. 70%, મેં આગળ કહ્યું એ પ્રમાણે 70%થી વધારે વસ્તી ભારતીય ખેતી આધારિત છે. અને એવું કહી શકાય ખેતી એ ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ છે. ખેતી દ્વારા જ વિદેશી હુંડિયામણ કમાઈ શકે. માનો કે રૂ છે, શણ છે, રબર છે, આ બધા ખેત પેદાશોની નિકાસો કરીને આપણે કમાઈ શકીએ વિદેશી હુંડિયામણ. અહીંયા તમે જુઓ કે કૃષિ ઉત્પાદન અને એમાં પ્રાથમિક ઉત્પાદન પર અવલંબન એવું આ ભારતીય અર્થતંત્રનું લક્ષણ છે. ખેતી જો ખેડૂત જીતે અથવા તો ખેડૂત જો મજબૂત હોય તો સમગ્ર દેશનું અર્થતંત્ર, ખેતી જો મજબૂત હોય, ખેતી ખૂબ વિકસિત હોય તો સમગ્ર દેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત બની શકે. પણ ભારતીય અર્થતંત્રમાં આ કૃષિ અને પ્રાથમિક ઉત્પાદન પર વધુ અવલંબન આપે છે એ એનું એક લક્ષણ છે. માળખાકીય સગવડોનો અભાવ, માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે. એટલે આપણે વાત કરી એને દોહરાવતા નથી, પણ જનરલી જોઈએ કે હોસ્પિટલાઇઝ હોય, સ્કૂલના ઓરડા હોય, કોલેજના બિલ્ડિંગ હોય, કે પછી ટેલિફોનની વાત હોય કે વીજળીની વાત હોય, તો આ બધી જે છે, ચાર ટપાલ સેવાની વાત કરી શકાય. આ જે કંઈ માળખાગત સુવિધાઓ છે એમાં અભાવ આપણા અર્થતંત્રનું આ એક લક્ષણ જોવા મળે છે. સંપત્તિની અસમાન વહેંચણી, આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. બહુ એક ઓછો વર્ગ છે, નાનો વર્ગ, ટકાવારીની દૃષ્ટિએ ગણે તો એની પાસે ખૂબ મોટી ટોટલ 100% સંપત્તિ છે, એનાથી વધારે 70% જેટલી સંપત્તિ એ 10% વાળા પાસે છે. જ્યારે પેલા 80% લોકો પાસે એ 30% સંપત્તિ છે. એટલે આવકની અસમાન વહેંચણી છે. આ ભારતીય અર્થતંત્રનું મહત્ત્વનું લક્ષણ છે. અને આવકની અસમાન વહેંચણીને કારણે ભારતની અંદર ચોખ્ખા બે વર્ગ છે, ધનિક અને ગરીબ. ધનિક અને ગરીબ બે વર્ગ ભારતની અંદર જોવા મળે છે. આપણે કહીએ કે ગરીબી નિવારવી જોઈએ, પણ સંપત્તિની જ્યાં સુધી અસમાન વહેંચણી એ જો ચાલુ રહેશે ત્યાં સુધી આપણે ગરીબી નિવારી શકીશું નહીં. અને ગરીબી નિવારણ માટે સમાન વહેંચણી થવી જરૂરી છે. કોઈ ગાંધીજીના શબ્દો, ગાંધીજી તો એવું કહેતા કે આપણે જેટલી જરૂરિયાત હોય એટલી જ વસ્તુના ને એટલી જ સંપત્તિના આપણે માલિક, બીજું સમાજ માટે જતું કરવું જોઈએ. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. તો ગરીબી ના જોવા મળે. પણ એ તો વાત કે છે જ નહીં. લોકોને એમ જ છે કે મારું મારું. એટલે આ વસ્તુ, અને એને કારણે તમે નહીં માનો કે ગરીબો વધારે ગરીબ અને ધનિકો વધારે ધનિક બનતા જાય છે. એમ કહી શકાય કે અમીરો અમીરી રૂપી ટેકરી પર ચડતા જાય છે અને ગરીબો એ ગરીબાઈ રૂપી ખાઈમાં પડતા જાય છે. આમ ભારતમાં ગરીબ અને અમીર વચ્ચેનું એક મોટું અસમાન વહેંચણીને કારણે અંતર જોવા મળે છે. તો આ પણ એક એનું લક્ષણ ગણી શકાય. ત્રીજું લક્ષણ એ છે ટેકનોલોજીનું સ્તર નીચું. આ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. ભારતની અંદર નો ટેકનિક હાઉ જેને કહીએ ટેકનોલોજી, એનું સ્તર ખૂબ નીચું છે, એનું પ્રમાણ બી ઓછું છે. શિક્ષિતો છે પણ ટેકનોલોજી નથી. અમુક પેઢીના માણસો એ કોમ્પ્યુટરનું ન જાણતા હોય, કોમ્પ્યુટર ન ફાવતું હોય, મશીન યંત્ર. આપણા હા ચોક્કસ ગાંધીજી એવું કહેતા કે આપણે યંત્રોનો ઉપયોગ કરવો જોઈએ પણ યંત્રોના દાસ બનવું જોઈએ નહીં. પણ યંત્ર, ટેકનોલોજી એ મર્યાદામાં તો એનો ઉપયોગ કરતા આપણને આવડવો જોઈએ, અથવા તો મર્યાદામાં તો આપણી પાસે ટેકનોલોજી હોવી જોઈએ જેનાથી વિકાસ થઈ શકે. અલ્પ વિકસિત અર્થતંત્ર ભારતમાં ટેકનોલોજીનો અભાવ છે, ટેકનોલોજીનું સ્તર નીચું છે, એના ઉપયોગની ટેવ ખૂબ ઓછી છે. અને એટલે એમ કહી શકાય છે લોકોમાં માનસ, સાયકોલોજી કહું છું તમને, સાયકોલોજી ઇફેક્ટ છે, મનોવૈજ્ઞાનિક અસર છે કે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરશું તો આપણે બેકાર થઈ જઈશું, આવું પણ હોય ને. એટલે ભારતની અંદર એવું કહેવાય છે કે વિદેશની
તમામ ટેકનોલોજી એક જ રાતમાં ભારતમાં લાવી દઈએ અને એને એસ્ટાબ્લિશ કરીએ તો પણ ભારત આજે ગરીબ છે એટલો 10 વર્ષ પછી પણ ગરીબ હોય, એટલો 10 વર્ષ પછી પણ અલ્પ વિકસિત હોય એવું કહી શકાય. ટેકનોલોજીનું સ્તર નીચું છે, ટેકનોલોજીના ઉપયોગ માટેની મનોવૈજ્ઞિકતા ખૂબ નીચી છે, એનું માનસ ખૂબ નીચું છે, ભારતીય માનસ, અને એને કારણે પણ આ એક અલ્પ વિકસિતપણું જોવા મળે છે. નીચું જીવન ધોરણ એ ખૂબ અગત્યની બાબત છે. જીવન ધોરણ નીચું હોય એની અસર સમાજના બધા જ ક્ષેત્રો પર પડે છે. એનું કારણ કે નીચું જીવન ધોરણ જીવે એ ગરીબ હોય, હેલ્થને દ્રષ્ટિએ બરાબર ના હોય, શિક્ષિત ન હોય, એટલે જે કંઈ જીવન ધોરણના માપદંડો છે, શિક્ષણ, ખોરાક, પહેરવેશ, રહેઠાણ, તબીબી સારવાર, આ બધું, અને નીચું જીવન ધોરણને કારણે સમાજ એ બોધો બને છે, સમાજ ખોખલો બની જાય છે. સમાજની અંદર રહેલા લોકો નીચું જીવન ધોરણ જીવતા હોય છે, એને આપણે એમ કહીએ કે મરતા જીવતા લોકોનો સમાજ, એ નીચું જીવન ધોરણ જે જોવા મળે છે એ અલ્પ વિકસિત અર્થતંત્ર કે ભારતીય અર્થતંત્રનું એ લક્ષણ ગણી શકાય છે. ફુગાવો પણ આવી શકે. ઇન્ફ્લેશન, આપણે વાત કરી અગાર કે ભાઈ ભાવો વધતા જાય છે, વસ્તી વધે, વસ્તુઓની માંગ વધે એટલે એની કિંમત વધે એટલે એનો પુરવઠો વધે. આ બધું જુઓ તમે. એટલે ઇન્ફ્લેશન, ભારતની અંદર વધતી જતી મોંઘવારી એ ખૂબ ઊંચી જોવા મળે છે. આજે તમે જુઓ કે 1976માં 700 રૂપિયે તોલો સોનું હતું, આજે 51,000 રૂપિયા છે. ચાંદીની વાત કરો તમે તો પણ આજે 68,000 રૂપિયા ચાંદી છે. અરે તેલના ડબ્બાની વાત કરો, ગોળની વાત કરો, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની વાત કરો, મકાન ભાડાની વાત કરો, મકાનના કિંમતની વાત કરો, તો બધામાં કૂદકે ને ભૂતકે વધારો થતો જોવા મળે છે. ઇન્ફ્લેશન એ પણ ભારતીય અર્થતંત્રનું લક્ષણ કહી શકાય છે. હ્યુમન કેપિટલ, માનવ મૂડીની ગુણવત્તા નીચી. મોરલ, નૈતિકતા, તમે જુઓ, મોરલ, નૈતિકતા, પ્રામાણિકતા, ઈમાનદારી, આ બધા જે શબ્દો છે એ આપણા માટે આ અર્થતંત્રમાં આપણને અળગા હોય એવું લાગતું જોવા મળે છે. સ્વાભાવિક છે, સ્વીકારવું રહ્યું, આપણે પોતે સ્વીકારવું રહ્યું કે માનવ મૂડી છે, હ્યુમન કેપિટલ, એની ગુણવત્તા ખૂબ નીચી છે. એની સ્કિલ ઊંચી નથી, કૌશલ્ય ઊંચું નથી. શિક્ષણ જોઈએ તો ડિગ્રી ઊંચી છે પણ એની ગુણવત્તા નથી. બીજું, માનવ મૂડીમાં એની પાસે જે લાયબિલિટીઝ કહેવાય, રિસ્પોન્સિબિલિટી, જે ઉત્તરદાયિત્વ હોવું જોઈએ એ નથી હોતું, અને એને કારણે આ માનવ મૂડીની ગુણવત્તા આપણને નીચી જોવા મળે છે. છેલ્લે, આર્થિક સંસ્થાઓનો અપૂરતો વિકાસ. ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન, આર્થિક સંસ્થાઓ એટલે બેન્કો છે, પછી ઘણી જે કંઈ આર્થિક સંસ્થાઓ આપણા માળખામાં છે એનો અપૂરતો વિકાસ જોવા મળે છે. આ માળખાકીય અપૂરતો વિકાસ જોવા મળે છે એ આ અલ્પ વિકસિત અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રના લક્ષણો ગણી શકાય. હવે બીજી વાત, એની સાથે સાથે 2-3 મુદ્દા લઈ લઈએ આપણે, પછી આપણે વાત પૂરી કરીશું. ભારતીય રાષ્ટ્રીય આવક, ભારતની રાષ્ટ્રીય આવક માથાદીઠ, એટલે જુદા જુદા ઇન્કમ, આવકના પ્રકાર, આવકના ખ્યાલ, એની વાત છે. તો ભારતમાં આવક, જે કંઈ સાધન સંપન્ની હોય એના દ્વારા, ઉત્પાદન દ્વારા જે કંઈ ઉત્પાદન ચીજો થાય અને એનું જે કંઈ મૂલ્ય હોય એ મૂલ્યની કિંમત એટલે કુલ આવક, રાષ્ટ્રીય આવક. પછી પર કેપિટલ, તો ડિવાઇડેડ બાય પોપ્યુલેશન, તો પર કેપિટલ, માથાદીઠ આવક. એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બંનેનો એક ખ્યાલ છે. ગ્રોસ ઇન્કમ જેને કહીએ, પર કેપિટલ ઇન્કમ, નેશનલ ઇન્કમ, એવી રીતે. આમાં તમે જુઓ કે સ્થાનિક, લોકલ ડિમાન્ડ હોય, સ્થાનિક માંગ હોય જે કંઈ ચીજ વસ્તુઓની કે જે કંઈ હોય એની, અને એને કારણે વૃદ્ધિ અને રોકાણ માટે 2007-8ની વાત કરીએ તો વિકાસ દર 9.3% હતો. એ ઘટીને 2017-18માં 6.7% થયો છે. કેટલો? 6.7%. એટલે એમાં ઘટાડો થયો છે.
તો 3 ઘટકો તમે જુઓ કે ઉત્પાદન તો એની ટકાવારી 22 થી 23% ફાળો હતો અર્થતંત્રમાં, સેવાઓ તો એની 60% અને કૃષિ તો એની 16 થી 17%. તો આમાં કૃષિ એ ખૂબ ઓછું, સેવાઓ વધારે અને ઉત્પાદન. તો આ જે કંઈ બાબત છે એ મૂલ્યની દ્રષ્ટિએ આપણે ગણવા જઈએ તો 2018-19માં એની સ્થિતિ જીડીપીમાં કૃષિ 15%, ઉદ્યોગો 29% અને સેવા 54% જોવા મળતી હતી. તો આ એના ખ્યાલની દ્રષ્ટિએ આપણે મૂકી શકીએ. બીજું, જીડીપીને અસર કરતા પરિબળો પણ આપણે થોડા જોવા જોઈએ, એટલા માટે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, ઘરેલું ચીજ વસ્તુઓની પેદાશની જે વાત છે એને અસર કરતા જે પરિબળો છે એ પણ આપણે થોડુંક એના પર ધ્યાન આપવું જોઈએ, ત્યારે આપણે આ પહેલા ચેપ્ટરની વાત પૂરી કરી શકીએ. એક આરામને પ્રાધાન્યતા, ઓપ્ટિમમ કહીએ આપણે, ઇષ્ટતમ બિંદુ આવે છે. તો ઓપ્ટિમમ એટલે મહત્તમ સંતોષ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આરામને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજું, બિન માર્કેટ પદ્ધતિ પણ છે. બિન માર્કેટ પદ્ધતિ કે જ્યાં કંઈ માર્કેટની સિસ્ટમ ના હોય એવું. અને ભૂગર્ભ અર્થતંત્ર, પર્યાવરણીય ગુણવત્તા, પર્યાવરણ શબ્દ બહુ મજા, સોશિયલ પર્યાવરણ હોય, જોગ્રાફી પર્યાવરણ હોય, કોઈ પણ પર્યાવરણ એ ખૂબ તંદુરસ્ત હોવું જોઈએ. પર્યાવરણીય ગુણવત્તા અને રિસોર્સ ડિલેશન અને છેલ્લે જીવનની ગુણવત્તા, ક્વોલિટી ઓફ લાઈફ, આ જીડીપીને અસર કરતા પરિબળો છે. અહીંયા આપણે આ પહેલા ચેપ્ટરની વાત 2 લેક્ચરમાં પૂરી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર, સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप